હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવી ગિરનારી ખીચડી। જો સાદી ને સિમ્પલ ખીચડી ખાઈને કંટાળી ગયા હોય તો એકદમ અલગ જ રીતે અલગ જ ટેસ્ટ સાથે ગિરનારી ખીચડી જરૂરથી ટ્રાય કરવા જેવી છે। સાંજે જમવામાં શું બનાવવું એ જ હંમેશા પ્રશ્ન હોય છે, તો એકવાર આ ગિરનારી ખીચડી જરૂરથી બનાવજો। તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરી દઈએ। તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક બાઉલમાં એક નાની વાટકી અથવા તો મેઝરિંગ કપ પ્રમાણે અડધો કપ જેટલા ચોખા લઈ લીધા છે। હવે એમાં મેં 3 ચમચી જેટલી તુવેરની દાળ, 3 ચમચી જેટલી અડદની દાળ, 3 ચમચી જેટલી મગની ફોતરા વગરની દાળ, 3 ચમચી જેટલી મગની ફોતરાવાળી દાળ અને 3 ચમચી જેટલી ચણાની દાળ એડ કરી છે। હવે દાળ અને ચોખાની અંદર પાણી નાખી 2 થી 3 વખત પાણીએથી સરસ રીતે ધોઈ અને પાણીને નિતારી લઈશું। હવે એક બાઉલની અંદર લઈ લઈશું થોડા શાકભાજી। તો મેં અહીંયા એક નાની વાટકી ભરી અને રીંગણ એટલે એક મીડિયમ સાઇઝનું રીંગણ, થોડું ફુલેવર, એક મીડિયમ સાઇઝનું બટેટું, થોડા લીલા વટાણા એડ કર્યા છે અને એક નાની સાઇઝનું ગાજર એને પણ કટ કરીને એડ કરી દીધું છે। હવે બધા શાકભાજીને પણ સારી રીતે ધોઈ લઈશું। તમે આમાં આ સિવાયના શાકભાજી જે તમને પસંદ હોય, તમારા ઘરે અવેલેબલ હોય એ પણ તમે આમાં એડ કરી શકો છો। હવે જે બધી દાળ અને ચોખાને જે આપણે પલાળીને રાખ્યા હતા, મેં ફક્ત 5 થી 10 મિનિટ સુધી પલાળ્યા છે, એને એક કુકરમાં એડ કરી દઈશું। હવે બધા શાકભાજીને પણ ધોઈને એ જ કુકરમાં એડ કરી દઈશું। થોડા સિંગદાણા એડ કર્યા છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું, તો 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે ને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે અને હવે એમાં આપણે પાણી ઉમેરી દઈશું। તો જેટલા પ્રમાણમાં દાળ ચોખા લીધા છે એનાથી 3 ગણું પાણી એડ કરી દેવાનું છે, એટલે કે 3 થી 4 વાટકી ભરી અને પાણી એડ કરી દીધું છે। હવે એને પ્રેશર કુકરમાં ધીમા તાપે અથવા તો મીડિયમ તાપે 3 સીટી લગાવી દઈશું। હવે 3 સીટી પછી દાળ ચોખા અને બધા શાકભાજી સરસ એવા બફાઈ ગયા છે। હવે આપણે ગિરનારી ખીચડી બનાવવાની છે, તો હવે એના માટે એક વાસણ લઈશું જાડા તળિયાનું અને એની અંદર 2 થી 3 પાવડા જેટલું તેલ એડ કરી દઈશું। 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું। રાઈ જ્યારે ઉપર આવી જાય ત્યાર પછી એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું। અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે અને ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે। ગેસની ફ્લેમ અહીંયા ધીમી કરી દઈશું। હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી ઝીણી સમારીને એમાં એડ કરી દઈશું। એને પણ ધીમા તાપે સાંતળી લઈશું। ત્યાર પછી થોડું લીલું લસણ અને લીલી ડુંગળી એડ કરી દઈશું। હવે આ બધાને સારી રીતે ધીમા તાપે સાંતળી લઈએ। મિત્રો, વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે બધું સારી રીતે સતળાઈ જાય ત્યાર પછી એમાં એક મીડિયમ સાઇઝનું ટમેટું એડ કર્યું છે, એને ઝીણું ઝીણું સમારી અને એડ કરી દઈશું। ટમેટું હલકું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને સાંતળી લઈશું। હવે એમાં થોડા મસાલા એડ કરી દઈશું। અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું એડ કર્યો છે। હવે મસાલાને પણ ધીમા તાપે સારી રીતે સાંતળી લઈશું અને ત્યાર પછી હવે એમાં એડ કરી દઈશું જે આપણે ખીચડી બાફીને મૂકી છે એને એડ કરવાની છે। અહીંયા મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કર્યો છે અને ત્યાર પછી એને મિક્સ કરી અને હવે એમાં બધી ખીચડી ઉમેરવાની છે। તો આ છે ગિરનારી ખીચડીની રેસીપી। ખૂબ જ બનાવવામાં સહેલી છે પણ સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, એકદમ સ્વાદિષ્ટ બને છે। હવે બધી ગિરનારી ખીચડીને આમાં એટલે કે જે ખીચડી આપણે બાફી છે ને એને આમાં એડ કરી અને પછી બધું મિક્સ કરી દઈશું। ગિરનારી ખીચડી થોડી ઢીલી હોય છે, તો હવે આમાં ગરમ પાણી એડ કરી દઈશું। તમારે જેટલી ઢીલી બનાવવી હોય ને એટલા પ્રમાણમાં તમે પાણી એડ કરી શકો છો। મેં આમાં 2 વાટકી ભરી અને ગરમ પાણી કરી અને આમાં એડ કર્યું છે, જેથી આ ગિરનારી ખીચડી છે ને એકદમ સરસ કન્સિસ્ટન્સીની થઈ જશે, એકદમ સરસ મીડિયમ થઈ જશે, ઢીલી ખીચડી બનશે અને ઢીલી ખીચડી હોય ને તો જ સરસ ખાવાની પણ મજા આવશે। નાના બાળકો પણ એકની એક પ્રકારની ખીચડી ખાઈને કંટાળી ગયા હોય તો ક્યારેક આ સ્વાદિષ્ટ ખીચડી જરૂરથી બનાવીને એમને પણ ખવડાવજો। અને હવે આ બધું પાણી છે એ સરસ રીતે બધું મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આમાં રહેવા દઈશું। બસ 2 થી 5 મિનિટમાં બધું સરસ રીતે એકરસ થઈ જાય ને ત્યાર પછી એની ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। હવે ઉપરથી મેં એક લીંબુનો રસ છે એને નિતાર્યો છે। તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ અહીંયા લીંબુ પણ નાખી શકો છો, ઓછું વધારે। હવે એને ગાર્નિશિંગ કરીશું લીલા ધાણાથી અને લીલી ડુંગળીને ઝીણી ઝીણી કટ કરી અને એની ઉપર ગાર્નિશ કરી દઈશું। લીલું લસણ પણ તમે આમાં ગાર્નિશિંગમાં નાખી શકો છો। ખૂબ જ સરસ ટેસ્ટી એવી બને છે, તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો। અને શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ગિરનારી ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ગિરનારી ખીચડીને દૂધ સાથે, પાપડ સાથે તમે સર્વ કરી શકો છો। તો હવે એને મેં સર્વ કરી દીધી છે અને ફરીવાર એને ગાર્નિશિંગ કરીશું લીલા ધાણા, લીલું લસણ અથવા લીલી ડુંગળીને ઝીણી ઝીણી સમારીને એમાં એના જે લીલા જે પાંદડા હોય છે ને એનાથી મેં ગાર્નિશ કર્યું છે। તો ખૂબ જ સરસ બને છે। તો હવે મળીશું મારા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।